સામે છે મારી બેટ દ્વારકા અને આ છે સિગ્નેચર નવો બ્રિજ બનેલો એનો નજારો. અને હું અત્યારે એના ફર્સ્ટ પિલર ઉપર, પિલરની બાજુમાં ઊભો છું. આ છે પિલર અને આ છે કેબલ. પુલનો નજારો. સરસ મજાનો પુલનો નજારો, ખૂબસૂરત. સામે છે ઓખા. હાય, અત્યારે જુઓ સામેથી પેસેન્જર ફેરી ઉપડતી હતી એ અત્યારે સંપૂર્ણ બંધ જેવી છે. પેસેન્જર ફેરી અત્યારે એક પણ પેસેન્જરે ઓળી જાતી નથી બેટ દ્વારકાથી ઓખા. અને બધા સિગ્નેચર બ્રિજ ઉપરથી જ બધા વધારે પડતું જવાનું પસંદ કરે છે. અને અત્યારે અહીંયા માછીમારીની પ્રવૃત્તિઓ બધા કરી રહ્યા છે. જે ફેરીનો રસ્તો છે ત્યાંથી માંડીને પાછળ સામે બેટ દ્વારકાની ફેરી દેખાય છે ત્યાં સુધી અત્યારે ફેરી ખૂબ જ નહીવત જેવી છે. એક પણ પેસેન્જર ફેરી અત્યારે જાતી નથી. જાતી હશે તો એકાદી બે જાતી હશે બસ, બાકી મોટા ભાગે અત્યારે બ્રિજનો ઉપયોગ કરે છે. એક સમયે તો ત્યારે બધાએ બ્રિજ ફેરીનો ઉપયોગ કરીને બેટ દ્વારકા જતા. અત્યારે બધાએ નવા બ્રિજનો આનંદ લઈ રહ્યા છે, મોજ કરે છે, સેલ્ફી પડાવે છે અને આનંદ કરે છે બધા. હાય દિવ્ય, ખૂબ સુંદર સરસ મજાનું નજરાણું ઓખા રિજિયનમાં. હાલો હવે પપ્પા, મમ્મી બોલાવે. થઈ ગયો. હવે સીધું જ જામ પકડજો. આ બ્રિજને હારા નજારા અંદર દેખાય ને એ રીતે પકડજો. અંદર છે મોબાઈલમાં જો બોલ દેખાય તડકામાં કાંઈ ન દેખાય. દેખાય આમે બતાય આમ નજારા. અમે ધીમે ધીમે ફેરી કામ ફેરો પછી આ બાજુ ફેરાય થોડો ધીમે ધીમે. પુલનો ઢાંચો છે થોડો મોટો. અંદર ચીન જોવાય. અહીં ઉપર ભાઈ જવાય. તો કેટલી જગ્યાએ ઊભા રહે હું જરી કાયલા તો કાલે ઊભા રહે. આઈકને હું ફૂલ તાર વિડીયો ઉતારું તો શું હવે નહીં હો. હવે હું એકલો ઉભો રહું ને, મને જરાક જવા દે. તું તો ભૂઈ ખાન તરસા પછી આમ નામ કાંઈ નથી જવામાં માથું તો હાલે. ખાધા પે હવે 2 વાગે ખાવાનું ક્યાંય નહીં મળે. કાલની જેમ ભૂખા રાખજો, બધી ક્લોઝ થઈ જશે. હાય, હાલ હવે એમ જ કરું છું. જુઓ સિગ્નેચર બ્રિજનો નજારો. તમારે કોઈને ગાડી આપી હોય ને તો નજારો. મજા આવે. આ સરસ મજાનું વાતાવરણ. બધાય સેલ્ફી લે છે, ફોટોગ્રાફ પડાવે છે. અને સામે છે બેટ દ્વારકા નગરી. જરૂર જજો, જરૂર આવજો. એક વખત જરૂર આવજો.
તમને કેવું લાગ્યું એ અમને હા. કોમેન્ટ કરીને કહેજો. અને આ બ્રિજ છે એ સંપૂર્ણ ટોલ ફ્રી છે, એમાં કોઈ ચાર્જ નથી. હાય જુઓ, હું અત્યારે છું સિગ્નેચર બ્રિજ ઉપર ને ખૂબ ખૂબ સુંદર મજાનો નજારો, પકડી લઈ સુંદર મજાનો નજારો. હોડીનો નીચે હોડી હાલી રહી છે. આવજો કે આ કરો તો ખરા. સામે છે મારી બેટ દ્વારકા. ચલો ટાટા બાય બાય કરજો. નવો બ્રિજ બનેલો એનો નજારો. હવે આમ સીધો કરી ફર્સ્ટ પિલર ઉપર પિલરની બાજુમાં ઊભો છું. એમ નહીં, આમ આટો રાખવાનો, આમ સીધો કરતા આગળ કેબલ અહીંયા એક વખત ઊભી રાખવી. આ બાજુ મેં ઊભી જ નથી. આ બધા નજારા જોવા મળે, પુલનો નજારો. બધી રાખવી. વિકાસ થઈ જાય. અહીંયા જ બધા ઊભા છે ને જો ને, પુલ જ રોકી રાખ્યો બધા. બધા દરિયાનો મોટો બતાવે. હવે અહીંયા છે ને અંદર આમ જવાય એવું છે પાછળ તરફ. સેલ્ફી બેલ્ફી લેવી હોય ને બધાને સપસે ભૂખ લાગી. ચા નથી પીધો. ચક્કર આવશે નકામાં. સરસ મજાનો પુલનો નજારો, ખૂબ સરસ. સેલ્ફી ફોટોગ્રાફી બધી સરસ પડાવે એવું છે. ભૂખ લાગી હોય તને ખબર ભલે નહીં તમને કઈ થઈ ગયા, આવો નજારો જોવો ને. હું નથી કહેતી. પી લ્યો પાણી. નથી પીધો. હા, પછી સામે ટાઈમ છે તો ઉખા. જોવે ને. પાણી પેટ ભરે. જમશો ભાઈ, શાંતિ રાખો. જમવાનું પછી પેલા ચા પીવડાવો, માથું ચડ્યું હોય. આમાં દેખાતું હોય છે, આમાં જોઈ લેજો. સામે છે ઓખાની ફેરી. જ્યાં અત્યારે માછીમારી કરે છે બધા ફેરીવાળા બધા. અને હવે સિગ્નેચર બ્રિજ પૂરો થવાની તૈયારીમાં, ખાડી પણ પૂરી થવાની તૈયારીમાં. તો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને અમને પણ મજા આવી, તમને પણ મેં મજા કરાવી હશે. અમે તો તમને મફતમાં મજા કરા. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. અમે તો તમને બધાને મફતમાં મજા કરા. હા, સબસ્ક્રાઇબ શેર કરી દીધો. હવે કટ કરો. હવે કટ ચાલો, બાય બાય. Right.
હાય, કેમ છો બધા મજામાં? અત્યારે હું છું દ્વારકા ગોમતી નદીની વચ્ચોવચ્ચ. ગોમતી નદીમાં અત્યારે ઓટ છે, એટલે પાણી બધું નીચું છે અને સામે છે સમુદ્ર કિનારો. સામે સમુદ્રમાં ગોમતી નદી ભળી જાય છે અને આ છે ગોમતી નદી અને સમુદ્રનું સંગમ સ્થળ. અને પાછળ છે અરબ સાગર અને મારી પાસે છે 5 પાંડવોનું મંદિર ગુફા, સુદામા સેતુ પાછળ અને ઉપર છે ધજા છે દ્વારકાધીશ ભગવાનનું મંદિર. એ છે દ્વારકાધીશ ભગવાનનું મંદિર સામે. આ છે દ્વારકા નગરી અને આગળ છે અરબ સાગર અને ગોમતી નદીનું સંગમ સ્થળ. તો ખૂબ સરસ મજાનો નજારો, ખૂબ નયનરમ્ય વાતાવરણ. અત્યારે ગોમતી નદીની અંદર જ ઊભો છું અને અત્યારે સમુદ્રમાં ઓટ છે, એટલે વરસાદ પાણી નથી, પાણીનું લેવલ ઓછું છે અને લોકો અહીંથી સામે 5 પાંડવોની મંદિર તરફ, ગુફા તરફ જઈ રહ્યા છે. ચાલો. હાય, દિવ્યભાઈ મજા માણી રહ્યા છે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની. એ જાય જુઓ, દિવ્યભાઈ મજા માણે છે સ્કૂટરની. દિવ્યભાઈ ચલાવી રહ્યા છે સ્કૂટર. લક્ષ્મીનારાયણ તીર્થ પાસે પહોંચી ગયા છે. સુદામા સેતુ બ્રિજ ઉપરથી આવી રહ્યા છે. બ્રિજ પાસેથી દિવ્યભાઈ. હાય દિવ્યા, કેવી મજા આવી? લોકો ઊંટ સવારીની પણ મજા માણી રહ્યા છે. એક ઊંટ પાછળ બીજો ઊંટ. સ્કૂટર રાઈડ, એમની પણ મજા. 2 રાઈડર પાછળ બીચ ઉપર બીજા આવી રહ્યા છે. હવે આપણે દ્વારકામાં બધી દુબઈ જેવું બધું થઈ ગયું છે નજારો. ગોમતી નદી, દ્વારકાધીશ ટેમ્પલ એકદમ નજીકથી નજારો. જય દ્વારકાધીશ. દ્વારકાધીશને ધજા ચડાવી રહી છે. રોજ દિવસમાં 3 ધજાઓ ચડે છે. આ ગોમતી નદીનો નજારો.
લક્ષ્મીનારાયણ પંચતીર્થ જે પાંડવો દ્વારા સ્થાપિત મંદિર છે. મંદિર તરફ જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરવાનો. સુદામા સેતુ અને ગોમતી નદીમાં જો પાણી ઓછું હોય, ભરતી ઓછી હોય તો નદીમાં થઈને પણ આવી શકાય. દૂર સામેથી બીચના દર્શન થઈ શકે છે. સામે હોડી સમુદ્રમાં જઈ રહી છે. ચાલો, જય દ્વારકાધીશ. હાય, અત્યારે જુઓ આ ગોમતી નદી અને સામે દ્વારકાધીશ મંદિરનો ખૂબસૂરત નજારો, ખૂબસૂરત નયનરમ્ય નજારો. અને સામે છે સુદામા સેતુ અને દ્વારકાધીશ મંદિર, ગોમતી નદી. અને હું અત્યારે છું સામેની કાંઠે લક્ષ્મીનારાયણ પંચતીર્થ, જે એક્ઝેક્ટ મારી સામે આવેલું છે. સામે છે એકદમ લક્ષ્મીનારાયણ પંચતીર્થ, જે પાંડવો દ્વારા સ્થાપિત યાત્રા મંદિર છે. 5 પાંડવો એની સ્થાપના કરેલી હતી. અને ત્યાર પછી આ છે દ્વારકા બીચનો નજારો. સામે છે અરબી સમુદ્ર. અહીંયા ઊંટ સવારી અને સ્કૂટર રાઇડિંગની પણ એક્ટિવિટી થાય છે. અને સામે છે મંદિર લક્ષ્મીનારાયણનું મંદિર છે. અને બીજા બધા ઘણા મંદિરો આવેલા છે. અને ત્યાંથી પણ બીચનો સુંદર નજારો જોવા મળે છે. અહીંયાથી ગોમતી નદી આગળ જઈને ત્યાં અરબી સમુદ્રમાં પડે છે. અત્યારે થોડું પાણી ઓછું છે અને લોકો આનંદ કરતા નજરે પડે છે. અમે મારા મધરને એ બધા બેઠા છે. સનસેટ થવાની તૈયારી છે. ખૂબસૂરત મજાનો સનસેટ. હાય દિવ્યભાઈ, કેવું મહેસૂસ થઈ રહ્યું છે? દિવ્યના મમ્મી, તમને? આનંદ આજો આ સનસેટ જોઈ લઈએ દિવ્ય, સરસ થાય છે. મમ્મી હા ફોટો જો. ચાલો, જય દ્વારકાધીશ. અરે
બાય. હા જો દ્વારકાધીશની સાંજની ધજા ચડાવી રહ્યા છે. સાંજનું ધ્વજારોહણ થઈ રહ્યું છે. અહીંયા પણ ધજા ચડાવી ને સૌથી ટોચ ઉપર ધજા ચડાવી રહ્યા છે અને એ બધા ગોમતી નદીમાં પૂજન વિધિ કરી રહ્યા છે. દીપક બધા પ્રગટાવી રહ્યા છે, પૈસા મૂકી રહ્યા છે. અને લોકો ખૂબ ખૂબ સરસ મજાનો આનંદ લઈ રહ્યા છે. ચાલો જય દ્વારકાધીશ. ગોમતીજીનો સામેનો નજારો. દ્વારકાધીશ મંદિર જો અત્યારે ધજા ચડાવાઈ ગઈ છે. દ્વારકાધીશને ધજા રોહણ કરી દેવામાં આવ્યું છે સાંજના. નીચે દોરી પકડીને જઈ રહ્યા છે લોકો એક કાંઠેથી સામે કાંઠે. એકદમ છેડાનો ભાગ સામે છે દીવાદાંડી. હા હા ધજા તો ચડાવે. હા ઉભા રહ્યો ત્યાં સુધી તો ત્યાં સુધી હવે નથી જવું. હા ઊંટમાં ભરાઈ જાય ઓલી રહેતી ને બધી. હા હાલો જઈએ. હાલો દ્વારકાધીશ મંદિરની પાછળ બીચનો નજારો. જો દ્વારકા બીચનો સુંદર મજાનો નજારો. ફોન કરે ફોટો પાડો.
ચંદ્રમા ઉગી ગયા છે ચાંદામામાં. અને જો દ્વારકા બીચનો નજારો. હા દિવ્યા, મજા આવે છે ને? માધવપુર કરતા આવે તો મજા આવે એવું છે કા દ્વારકામાં? કાઢી નાખો ધર્મેશ, હા, કાઢી નાખો. અત્યારે જ મજા આવે, દિવસના તો તડકો હોય. હાલો એ ફોટો પાડો. જો ખૂબસૂરત નજારો.
હાય હાય દિવ્યભાઈ મમ્મી જુઓ દ્વારકાધીશનો મંદિરનો નજારો આ દિવાળી પછીનો ભાઈબીજ પછીનો ભીડનો માહોલ આજે ખૂબ ખૂબ ભીડ છે ખૂબ ખૂબ ગર્દી છે ખૂબ ખૂબ ભીડ છે આજે દર્શન માટે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે